જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપ સર્વ પુષ્ટિ માર્ગીય સત્સંગો સાંભળી રહ્યા છો, નિહાળી રહ્યા છો, તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે વૈષ્ણવો, સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ છે પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રીનાથજીના સ્વરૂપ વિશે વિગતે સમજવાના છીએ. શ્રીનાથજીનું પૂરું નામ શ્રી ગોવર્ધનનાથજી છે. સારસ્વત કલ્પમાં ગોકુળમાં શ્રી નંદ યશોદાના પુત્ર તરીકે પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ જ શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે. વ્રજમાં મથુરાથી લગભગ 18 માઇલ દૂર અન્યોર ગામ પાસે આવેલા શ્રી ગોવર્ધન પર્વતમાંથી વિક્રમ સંવત 1470ના અરસામાં એક વ્રજવાસીને તેમની ઉર્ધ્વ ભુજા છે એમનું દર્શન થયું. સંવત 1535ના ચૈત્રવદ 11ના રોજ ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. એ જ સમયે શ્રી ગોવર્ધનનાથજીના મુખારવિંદનું પણ પ્રાગટ્ય છે એ થયું હતું. શ્રી મહાપ્રભુજીને શ્રી ગોવર્ધનનાથજીએ પોતાના પ્રાગટ્યની આજ્ઞા પૃથ્વી પરિક્રમા દરમિયાન કરતા શ્રી મહાપ્રભુજી અન્યોર પધાર્યા હતા. શ્રી ગોવર્ધનનાથજીને પર્વતમાંથી બહાર પધરાવી પર્વત ઉપર એક નાનકડું મંદિર બનાવી તેમાં પધરાવ્યા હતા. તેમની સેવા છે એ શરૂ કરી હતી. શ્રી ગોવર્ધનનાથજીનું ટૂંકું નામ શ્રીનાથજી છે. તેઓ વૈષ્ણવોના કુળ દેવતા છે. સૌ તેમને સ્નેહથી શ્રીજી બાવા કહે છે. શ્રી ઠાકોરજીની ઈચ્છાથી અંબાલાના પૂરણવર ક્ષત્રિય વ્રજમાં આવ્યા છે અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તેમણે શ્રીનાથજીનું નવું વિશાળ મંદિર બનાવ્યું. શ્રી મહાપ્રભુજીએ તેમાં શ્રીનાથજીને પધરાવ્યા. ત્યારથી તેમની સેવાનો વૈભવ છે એ વધવા લાગ્યો. લગભગ 250 વર્ષ શ્રીનાથજી ત્યાં બિરાજ્યા. મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં હિન્દુ મંદિરો પર આક્રમણ વધ્યા. વ્રજના મંદિરો તૂટવા લાગ્યા. ત્યારે શ્રીનાથજી પોતાની ઈચ્છાથી વ્રજ છોડી રાજસ્થાનમાં ઉદયપુર નજીક આવેલા શિહાળ ગામમાં પધાર્યા અને અજબ કુંવરબાઈ છે વૈષ્ણવો, એમને પોતે કોલ આપ્યો હતો. તો અજબ કુંવરબાઈ પર છે એ કૃપા વર્ષાવા પ્રભુ છે એ શિહાળ ગામમાં પધાર્યા. હાલ ત્યાં બિરાજે છે. તેને શ્રીનાથ દ્વારા નામથી ઓળખવામાં આવે છે. શ્રીનાથજીનું સ્વરૂપ છે એ સ્વયં સિદ્ધ છે, કોઈ મનુષ્ય બનાવેલું નથી. આ સ્વરૂપ કિશોર લીલાનું છે. શ્રી ગિરિરાજજીની કંદરામાં આવેલી શ્રી સ્વામિનીજીની નિકુંજના આપ નાયક છે. તેથી શ્રીનાથજી નિકુંજ નાયક કહેવાય છે. શ્રી ગિરિરાજજીની સઘન કંદરામાં આવેલી શ્રી સ્વામિનીજીના નિકુંજના દ્વારે આપ ઊભા છે. આપની પીઠિકા ચોખંડી છે. તેના 4 ખૂણે 4 યુથાધિપતિ સ્વામિનીજીના ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે. આપ શ્રીએ તેમનો જમણો શ્રી હસ્ત મુઠ્ઠીવાળી કટી ઉપર રાખ્યો છે. અંગૂઠો છે એ આગળ દેખાય છે. ડાબો શ્રી હસ્ત ઊંચો છે. આપનું શ્યામ સ્વરૂપ છે. રસશાસ્ત્રની દ્રષ્ટિએ શ્યામ વર્ણ છે શૃંગાર રસનો વર્ણ છે. આથી આપ દિવ્ય શૃંગાર રસનું અલૌકિક દિવ્ય સ્વરૂપ છે. આપનો ઊંચો હસ્ત દૂર રહેલા ભક્તોને પોતાની પાસે બોલાવે છે. નજીક આવેલા ભક્તોના મનનું આકર્ષણ કરી તેમના મન પોતાના જમણા હસ્તની મુઠ્ઠીમાં જાણે કેદ કરી રહ્યા છે અને અંગૂઠો બતાવી આજ્ઞા કરે છે કે હવે તમે મારી મુઠ્ઠીમાંથી ક્યાંય જઈ શકશો નહીં. આપનું આખું એ સ્વરૂપ નૃત્યની મુદ્રામાં દર્શન આપે છે, કારણ કે આપ રાસલીલા નાયક છે. આપના સ્વરૂપમાં નિકુંજ લીલા મુખ્ય છે. બીજી બધી લીલાઓ ગુપ્ત છે. આપની કંદરામાં ઉપરના ભાગે મધ્યમાં પોપટ છે
તદુપરાંત સિંહ, ગાયો, મોર, ઘેટું વગેરે અંકિત છે. આ બધા ભાવાત્મક છે. તેમાં સર્પ પણ શ્રી ગિરિરાજજી પણ છે. તો સર્પ પણ છે અને શ્રી ગિરિરાજજી પણ છે. આપના મસ્તક ઉપર કેશનો મોટો ઊભો અંબુડો વાળેલો છે. કટી પર તનિયો ધરેલો છે. આપના આવા અદ્ભુત સ્વરૂપની ભાવના શ્રી દ્વારકેશજી મહારાજે એક પદની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવી છે. દેખ્યોરી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કર કટી ધરત અનુપ, મુષ્ટિકા બાંધ અંગુષ્ઠ દિખાવત, સન્મુખ દ્રષ્ટિ સુહાઈ, ચરણ કમલ યુગલ સમ ધર કે કુંજ દ્વાર મન ભાઈ, અતિ રહસ્ય નિકુંજ કી લીલા, હૃદય સ્મરણ કીજે, દ્વારકેશ મન વચન અગોચર ચરણ કમલ ચિત દીજે. તો હાલમાં ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશ કુમારજી, શ્રી ઇન્દ્ર દમનજી મહારાજ શ્રી આપની સેવા કરે છે. તો વૈષ્ણવો, આજે શ્રીનાથજી બાવાના સ્વરૂપથી આપણે સર્વ કોઈ છે એ વિસ્તારથી જાણી શક્યા છીએ. આપને બધાને અવશ્ય સત્સંગમાં આનંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, આપ સર્વ પણ છે એ શ્રીનાથજી બાવાની અસીમ કૃપા છે એ બની રહે વૈષ્ણવો. સાથે સાથે પુષ્ટિ સત્સંગને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો તમને અવશ્ય આ ચેનલ દ્વારા સાંભળવા મળશે. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.